નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આમરોલી ગામે સસ્તા અનાજની દુકાનમાં ગરીબ રેશન કાર્ડ ગ્રાહકોને સંચાલક અનાજ ઓછું આપતો હોવાનો વિડીયો વાયરલ થયો છે। એક પરમિટ ઉપર 5 કિલો અનાજ ઓછું આપતા ગ્રાહકો પ્રશ્ન કરતા ઉપરથી કટ્ટામાં અનાજ ઓછું આવતું હોવાનું સંચાલક જણાવી રહ્યો છે। ગરીબોને અપાતા રેશન કાર્ડના અનાજમાંથી કોના માટે આટલી હદે કટકી કરાય તે પ્રશ્નો રેશન કાર્ડ ગ્રાહકો ઉઠાવી રહ્યા છે। અગાઉ પણ આ દુકાન સસ્પેન્ડ કરાઈ હતી, છતાંય ફરી એનું એ જ અનાજ કટકી શરૂ કરાતા પુરવઠા વિભાગ ધ્યાન આપે તેવી માંગ ઉઠી છે। अनाज का आटલું બધું ઓછું છે તો મારે તોલવું છે અનાજ, તો એ અનાજ મેં જ્યારે જોઈ લઉં તો 13 કિલો ઘઉં, 17 કિલો ચોખા ને 3.5 કિલો ખાંડ। તો મેં કીધું કે ભાઈ કેમ આવું કરો છો? તે કે ઉપરથી જ અનાજ આ બધું ઓછું આવે છે ને આ જ પરિસ્થિતિ છે અમારા ગામની આ અનાજની મતલબમાં। જ્યારે બી કોઈ માણસો કહે છે તો કકળાટ થાય છે ને બહુ જ બોલાચાલી થાય છે। પેમેન્ટ થઈ હતી ને તે હજુ બી મતલબમાં એ માણસ સુધરતો નથી। મતલબમાં જ્યારે અમારી આ જે દુકાન છે આમરોલી ગામની અનાજ કરાણીની, અનાજ પંડિત દીનદયાળ ગ્રાહકની, એ દુકાનની અંદર 800 જેટલા પરમિટ છે। તો એ 800 પરમિટ આજે જ્યારે 5 કિલો એક પરમિટ પાછળ જો એ વ્યક્તિ કાઢતો હોય તો આજે કેટલા હજાર ને કેટલા લાખનું મતલબમાં એ કોંભાટ કહેવાય। આ તપાસવા ખૂબ વિનંતી કરું છું। 17 કિલો ચોખા અને 13 કિલો ઘઉં મતલબમાં 30 કિલોની હિસાબે ને 3.5 કિલો ખાંડ એ અમે લોકો એને પરત પાછા આપીએ છીએ। એ લોકોને પૈસા ખૂટે છે હપ્તાના, આપી દે પાછા, માલ આપી દે, બધો માલ આપી દે પાછી એને। ચાલ ભાઈ, ચાલ ખાલી કરે બકા, ચાલો ખાલી કરી નાખો। ને આ જે વસ્તુ જે મેં રેકોર્ડિંગ કર્યું છે પૂરા સમાજની હંગાતે, એ બંસીભાઈ મંગાભાઈનો જવાબ આપશે। બોલો ભાઈ, સતીશ બોલ ભાઈ। બરાબર છે, તમારે પૂરતો અનાજ ખરેખર ખાસી કમ્પ્લેન આવે છે કે અનાજ ઓછું જ મળે છે। બધા વ્યક્તિની કમ્પ્લેન છે કે મેં બી કહેવાનો જ હતો, આજે તમે કીધું ખૂબ ધન્યવાદ છે અને બહુ જ સારી વાત કરી છે તમે। તમારે બોલો કાકા, ચલો તમે જે હકીકત તો કહી દો। હે તમારે કશું કેવું છે બેન? ના બચ્ચી બરાબર છે। તમારે બોલો કાકી, કાકી બોલો, તમારે જે હકીકત બેન તમે બોલો। કોઈ દબાણ, કોઈ જબરજસ્તી કોઈ નહીં। હા, તમને કોઈ દબાણ કે કોઈ છે મારા પ્રત્યે? દાદી તમને કોઈ દબાણ છે તમારે કશું કઈ કહેવાનું? કઈ કઈ દબાણ કે છે તમારી પર જોર કે અમે તમને કહેવાડ્યું એવું કઈ દબાણ પરથી? તમારે મોટા ભાઈ ખરું દબાણ કયું જાતનું? અમે કઈ કીધું એ પ્રમાણે અમે લોકો અમારો માલ પાછો આપી દીધેલો છે બંસીભાઈને। હે સમય પૂરો થઈ જેમ કહીને આગલા મહિનામાં બી ફાધરને પાછો મોકલી દીધો છે। આજે આપવું જોઈએ ને। આજે કેવાયસી નું જે છે સિસ્ટમ, એ હકીકત કરે છે કે ખોટું છે? લોકો એમ તો ચાલે જ છે કેવાયસી, બેંકમાં બી અમારે ઓલરેડી ચાલે છે, એમાં કેવાયસી કરવું કઈ જરૂરી નહીં હોતું। તો માલ એમાં કાપી નાખે, સાચી વાત છે? ના માલ કપાય ના એમાં। સરકાર માલ કાપી નાખે એવું સાચી વાત છે? ના ખોટી વાત છે। આ કેવાયસી જે કરે છે મતલબમાં એ માલ તમને ઓછો આલે છે કેવાયસી વાળોને? કેવાયસી કર્યા વગર ના ઓછો છે, જેને કેવાયસી નહીં છે તેનો માલ તો મળેલો નહીં, એટલે આપણે તો ખોટું નહીં બોલવાનું। ચાલો, કેવાયસી જે મતલબમાં જે ખરું સરકારનો જે નિયમ છે કેવાયસી નો, એટલે એમ કે કેવાયસી નું જે નામ નહીં ને એમનો માલ નહીં આવ્યો। બરાબર છે, બરાબર, એ માલ તો આપણે જબરજસ્તી કરાય ને, તો એ લોકો ના પડે આપણે જે હોય તે લેવું પડે ને। બરાબર છે, હા એમ જે બંસીભાઈ કે એ પ્રમાણે આપણે લઈ લેવું પડે, એવું ને? એ લોકો કહે કે ભાઈ કેવાયસી વાળાને માલ નહીં આવેલો એટલે માલ કપાઈ ગયો છે, નામ જ નહીં અંદર બતાવતું જ નહીં એમ, પછી આપણે તો કશું બોલાય ના ને। બરાબર છે, આપણે પછી કઈ બોલાય ના એમ। હવે આ છે ભાઈ બંસીભાઈ મંગાભાઈનું પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર। તમે કોણ ભાઈ? તમે કોઈ એના કેવી રીતે તમે અનાજ તોલો?
નહીં મતલબ તમે અનાજ તોલો તો કોને કહેવાથી તમે અનાજ તોલો? બરાબર છે. એ લોકો જે બોલે તમારે તો તોલો એવું ને કે તમારા મનથી તમે અનાજ તોલો છો, સાચી વાત છે એવું? બરાબર. આજે શારદાબેનો જે અનાજ તોલો મતલબમાં એ એમના કહેવાથી તોલો તમે? બરાબર. મતલબ બંસીભાઈ છે કે એ તમે અનાજ તોડી નાખો? બરાબર છે. તમારે કશું કેવું છે હે કે જે આલે લઈ લેવાનું હે? શું કહો છો? તમારે કઈ કેવું છે? આજે કેવાયસી નું જે છે મતલબમાં એ કેવું છે મતલબમાં? અનાજ તમને પૂરું આલે છે કે ઓછું આલે છે? ના આગલા મહિને? ચાલો કઈ વાંધો નહીં.